ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજપીપળા સ્થિત કમલમ ખાતે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગીતાબેન રાઠવા પ્રદેશ ઉપપ્રમુખ ભાજપ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં મહિલાઓના સશક્તિકરણ, સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સરકારની વિવિધ યોજનાઓને સમાજના છેવાડા સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જિલ્લાની મહિલા આગેવાનો, વ્યાપાર ક્ષેત્રે આગેવાન મહિલાઓ, સામાજિક ક્ષેત્રે કાર્યરત મહિલાઓ તેમજ ધાર્મિક ક્ષેત્રે સેવારત આગેવાન મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત થઈ। આજનો જે વિષય હતો એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની બહેનો માટે કલ્યાણકારી યોજનાઓ, ગુજરાત સરકારની યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને બહેનો જાગૃત થાય, બહેનો આગળ આવે, બહેનો આત્મનિર્ભર બને એના માટેના વિષયો હતા। અને સાથે સાથે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે એના માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। આવનાર દિવસોમાં પણ જે ચૂંટણી આવે છે તો મહિલાઓ આગળ આવે